સુખ ક્યારે આવે કે સમર્થ પુરુષ મળે. આમ સ્વામીજી જેવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને ધારી શકે એવા પુરુષ આપણને મળે ને આપણી બધી આમ દ્રષ્ટિ કરે છે અને એની વાત આમ એક જ સ્વામીજી વાત કરે કે શિક્ષાપત્રીમાં બોલે અડધો શ્લોક પકડીને પણ જો જીવન જીવી જશો ને તો બોલે સુખ્યા થઈ જશે. આ કોણ બોલી શકે? ભગવાન સ્વામિનારાયણ કે આખી શિક્ષાપત્રી અને સ્વામીજી વાત કરે અડધો શ્લોક પકડીને જીવી જશો તો પણ આટલું સહેલું કોણ કરીને આપી શકે? એ જ બોલી શકે. આપણને એ પ્રાપ્તિનો આનંદ હોવો જોઈએ, નહીં તો આપણને ભૂલ છે. આપણને મળ્યા હોય ને આપણે સંભાળી ના શકીએ તો આપણે રોગી છીએ. ઘરમાં સારું સારું જમવાનું બનાવે, તમને તાવ આવ્યો હોય તો શું કરવાનું? ખવાય નહીં, ડોક્ટરે આપણને છે કે નહીં? આપણે બધા ખૂબ નસીબદાર. ખૂબ તમને એક જ વસ્તુ ફરી વાર અનુસંધાન એક વસ્તુ ઉપર રાખો. જીવો, જીવો, ખૂબ સુંદર રીતે જીવો. આ લોકનું જે કરવાનું છે એ પણ કરવું જ પડે, ચાલે જ નહીં. ગીતાજીમાં તો ભગવાન કહે કે અર્જુન કોઈ કર્મ કર્યા વગર જીવી શકે નહીં. છેલ્લા આળસુ હોય ને સૂવું તો પડે ને, શું દેહ ચલાવવા માટે ખાવું તો પડે ને, એટલું તો થાય ને. પણ જો એ ક્રિયા પણ સંભાળીને ભગવાનને સંભાળીને કરે તો મુક્ત થાય. તો આપણે તો સમજી મહારાજ મળ્યા છે, આનંદ આવે ને આપણે જ્યારે હરિકૃષ્ણ મહારાજને સંભાળીને એમની વાત સાંભળ્યા હોય. કોક આમ બહુ ઉદાસ થઈ ગયા હોય ને તો અનુભવ કરજો. હા, બહુ ઉદાસ થઈ ગયા હોય તો અનુભવ કરજો. આમ એકાદ વચનામૃત આમ એ વખતે તમે સાંભળો ને, એમ કે વાંચો, કાં તો કોક સત્પુરુષની એવી વાત તો આપણા જીવમાં હિંમત આવી જાય. આપણને એવું થાય છે કે કરી લઈશું, દેખી લઈશું, જીવી જઈશું. બાકી અરે સ્વામીજી અહીં એકાદ બે મકાન બનાવવા અઘરા છે, અક્ષરધામમાં 2 પગ મૂકવા કે રમત વાત છે સ્વામીજી? આ તો આપણે સ્વામીજીના બળે સ્વપ્નો જોઈ શકીએ છીએ, બાકી કેવી રીતે થાય મને કહો? આપણને સંકલ્પ જ ના ઉઠે તો એના બળે આપણને સંકલ્પ છે. અને સંકલ્પની પૂર્ણાહુતિ હું કહું છું સૂક્ષ્મ છે. આપણને એવું થાય કે હું સાધના કરું છું તો થાય છે, પણ સાધનાનું જે બળ છે, કરી શકવાની જે સામર્થ્ય છે, ઈચ્છા છે, આપણી કર્તૃત્વ શક્તિને જે પ્રેરણા છે ને, એ સ્વામીજી છે.